આજે દેશભરમાં જે ભગવો રંગ છે તે લહેરાયો છે, કારણ કે જે રામજી છે, રામજીની આ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે। અયોધ્યામાં જે ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, તે ભવ્યાતિ ભવ્ય મંદિરમાં આજે રામજીની પ્રતિમાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ છે અને તેને લઈને જ જે દાહોદ પણ ભગવા રંગમાં રંગાયું છે। દાહોદ શહેરમાં આપ જોઈ શકો છો, જે દર વર્ષોથી જે યાત્રા કાઢવામાં આવે છે, રામનવમીના દિવસે રામ યાત્રા કાઢવામાં આવે છે, તે જ સંસ્કાર સોશિયલ ગ્રુપ દ્વારા આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજે યાત્રા કાઢવામાં આવી છે। આ યાત્રામાં ખાસ ઝાંકીઓ છે તે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। એ જોઈ શકો છો જે પ્રમાણે બાલ રામજી છે તેમની મૂર્તિ અહીંયા નીકાળવામાં આવી છે અને તેને લઈને જે વર્ષોથી આયોજન કરતા અમારી સાથે છે। આજે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। દાહોદ પણ ભગવા રંગમાં રંગાયું છે। કેવો માહોલ અને કેવો ઉત્સાહ છે હિન્દુ સમાજમાં? ભયંકર ઉત્સાહ છે। દરેક હિન્દુને આજે 500 વર્ષનો આતુરતાનો અંત થઈ ગયો છે। આજે અમે રામમય થઈ ગયા છે। આજે ઠક્કર ફળિયાથી લઈને ઠેઠ નગરપાલિકા સુધીની જે યાત્રા થઈ રહી છે, જે ત્યાં આગળ એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। જય જય શ્રી રામ। આના પછીના કેટલા કાર્યક્રમો છે, જે કાર્યક્રમો હજુ પણ દાહોદમાં યોજવામાં આવશે આજના દિવસને લઈને? આજના દિવસને લઈને અમારા પંચાયત ભવન તરફ અને સંસ્કાર સોશિયલ ગ્રુપ તરફથી એક જ પ્રોગ્રામ છે। એના પછી ત્યાં આ યાત્રાની પૂર્ણાહુતિ પાછી ત્યાં મંદિર આગળ થશે અને ત્યાં નાનો ભંડારો રાખવામાં આવેલો છે। તો આપ જોઈ શકો છો જે પ્રમાણે દાહોદ ભગવા રંગમાં રંગાયું છે, તેનું કારણ છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે અને તેને લઈને અહીંયા જે રામ મંદિરના જે સંસ્કાર સોશિયલ ગ્રુપના સંયોજક છે, મહારાજ છે, તેમનાથી જાણવા માંગીશું આજે દાહોદમાં જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે આયોજન કરવામાં આવ્યું છે, કેવા પ્રકારના આયોજનો દાહોદમાં કરવામાં આવ્યા છે? દાહોદ પહેલાંથી ધર્મનગરી કહેવાય છે। ધાર્મિકતા દાહોદના ખૂણોખૂણામાં વસેલી છે। દાહોદ ચારો તરફથી ધર્મ પુરુષોથી છે। આજે આ રામનવમીના અનુલક્ષમાં જે રામયાત્રા ચાલતી હતી, એ જ યાત્રાનું આજ નવું સ્વરૂપ છે। આજે રામની ખુશીમાં રામના ઘરે બધા પહોંચી ન શકતા, એટલે દાહોદ ખાતે જ બધા પોતપોતાના ઘર, પોતાના આંગણામાં, તમામ મંદિરોમાં, દરેક જગ્યાએ રામોત્સવ મનાવીએ છીએ, રામયાત્રા કાઢી છે। જગા જગા ભંડારા લાગેલા છે, કીર્તનો ચાલે છે। રામની ભાવમાં, ભક્તિમાં આખો જનસેલાબ દાહોદના ખૂણે ખૂણેથી આવીને આ યાત્રામાં સામેલ થઈને રામ ભગવાનને નમન કરીએ છીએ। આખા ભારતનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, એ ભાવનાથી સૌને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। તો આપ જોઈ શકો છો જે પ્રમાણે આજે દાહોદમાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, તેનું કારણ છે જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે અયોધ્યામાં થઈ રહ્યું છે અને તેને લઈને દાહોદમાં પણ દિવાળી જેવો માહોલ ઉજવાઈ રહ્યો છે। લોકો એમના ઘરોમાં દીવડા પ્રગટાવી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પણ કરશે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં દાહોદની સડકો ઉપર જે રામ ભક્તો છે તેઓ રામ યાત્રામાં જોડાયા છે। આજે દાહોદ શહેરમાં જે ભક્તો છે તે રામની ભક્તિમાં લીન થયા છે। મોટી સંખ્યામાં દાહોદ શહેરમાં જે રામ ભક્તો છે એ મોટી સંખ્યામાં જોડાયા છે। જે પ્રમાણે દાહોદ શહેરમાં ઠક્કર ફળિયાથી લઈ સ્વામી વિવેકાનંદ સર્કલ, ત્યાંથી સરસ્વતી સર્કલ, માણેક ચોક અને નગરપાલિકા ઉપર આ રામ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। આવા જ વિડીયો જોવા માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમે હાજર છે, ત્યાં પણ અમને ફોલો કરી શકો છો। ધન્યવાદ।